ડાયરાના નામે સંસ્કૃતિના મુજરા ચાલી રહ્યા છે કે માયા કાળી નાગણી બચ્ચા પોતાના ખાય, જો એમાંથી કોઈ ઉઘરે તો મોટો મણિધર થાય. હવેનો જે આ નવો ટ્રેન્ડ આવ્યો છે કે સ્ટેજ ઉપરથી બફાટ કરો, અને માયાભાઈ જેવો હોય લગભગ કલાકારના તમે જીવન ચરિત્ર જોશો ને તો હાવ ગરીબાઈમાંથી આવેલા હશે. કે ડાયરાના કલાકારો અલગ છે, સંતવાણીના કલાકારો અલગ છે. કે ચકલા કોઈની બાત ન બને, કલાકારે આ વાત સ્ટેજ ઉપર કરવાની જ નથી. અમુક કલાકારો પાસે ડાયરાથી સંપત્તિ વધી, એટલે આ વિવાદિત પહેલાથી રહ્યા છે અને છે. એની પાસે લોક સાહિત્યનો સ્ટોક જ નથી, અનુભવ જ નથી, લેસન પાકું નથી. છોકરીઓ નાખતી હોય એની ઉપર લોકો પૈસા ઉડાડતા હોય છે. રાજનીતિ સાથે આ કલાકારોનો સંબંધ હવે વધી ગયો છે. ડાયરામાં માત્ર ને માત્ર કટ્ટરવાદી એક જાતિને એક ધર્મને ટાર્ગેટ કરી આ સરસ્વતીનો વેડફાટ જે કરી રહ્યા છે એના કારણે એના પરિણામ ભોગવી રહ્યા છે કલાકારો. પોતાની ભાષા ઉપર જ્યારે કાબુ ના રહે ત્યારે સમજવું કે તમારી પાસેથી સરસ્વતી હટી ગઈ છે અને તમે તો બગડેલા છો, પણ હવે તો પ્રજાને શું કામ બગાડો છો? નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ છે માયાભાઈ આહિર, કે જેઓ હાસ્ય કલાકાર છે અને એક સ્ટેજ ઉપરથી તેમણે એવું વાત કરી હતી કે અમુક જે લોકો ટેક્સ નથી ભરતા અને જે રાશનના અનાજ ખાય છે એ પણ હવે સવાલ કરતા થઈ ગયા. જ્યારથી આ નિવેદન સામે આવ્યું છે ત્યારથી ગુજરાતના અનેક ખૂણેથી તેનો વિરોધ થઈ રહ્યો છે અને બીજી બાજુ જે ગુજરાતના નામચીન કલાકારો છે એ નામચીન કલાકારો તેના સમર્થનમાં આવ્યા છે. આ તમામ મુદ્દે વાત કરવાના છીએ આજે રાજુદાનભાઈ ગઢવી સાથે, જેઓ ચક્રવાતના સુરેન્દ્રનગરના સંવાદદાતા છે અને અમારા સાથી છે અને વરિષ્ઠ પત્રકાર છે. રાજુદાનભાઈ, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સમ્રાટભાઈ. માયાભાઈ આહિરનો જે મુદ્દો ચાલી રહ્યો છે, જે વિવાદ ચાલી રહ્યો છે, જે ટેક્સને લઈને વાત કરી હતી, રાશનને લઈને વાત કરી હતી કે રાશન ખાય છે, એ પણ હવે સવાલો પૂછતા થઈ ગયા છે. એટલે એ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો? હવે હું વાત કરું માયાભાઈની, તો માયાભાઈ એક કલાકાર તરીકે, હાસ્ય કલાકાર તરીકે એન્ટર થયા આમાં. એમાં જે ડાયરાઓ છે એની દુનિયામાં એમને હાસ્ય કલાકાર તરીકે શરૂઆત કરી. ત્યાર પછીનો અત્યાર સુધીનો તમે બધો જ માહોલ જુઓ તો એ વિવાદાસ્પદ હંમેશા નિવેદનો એમને આપ્યા છે. પહેલા એમને કોંગ્રેસના ખેસ પહેરી લીધા, કોંગ્રેસના સ્ટેજ ઉપર જઈને નરેન્દ્રભાઈ મોદી વિશે પણ બોલ્યા અને એક જે મજાક બનાવી અને સરકારની એ જે બોલતા હતા એના કારણે લોકો બધા એમને વાતને વિવાદિત તરીકે એ સ્વરૂપે કલાકાર તરીકે જોતા હતા. પણ હવે એમે એ વિવાદનો મતપૂડો વધુ સંછેડ્યો, કારણ કે એમે જે રીતે ટેક્સ બાબતે બોલ્યા, ગરીબ લોકો વિશે બોલ્યા, અને જે દ્રષ્ટિથી બોલ્યા ને એ દ્રષ્ટિ બરાબર નથી. કલાકારે આ વાત સ્ટેજ ઉપર કરવાની જ નથી. કલાકારને લોકો શું લેવા લાવે છે? પહેલી વાત એ છે, કલાકાર સ્ટેજ શું લેવા એ સંભાળે છે, અને સંભાળે ત્યારે લોક સાહિત્ય હોય, હાસ્ય હોય, એ બિલકુલ નિર્દોષ હોવું જોઈએ. પહેલાના જેટલા જ કલાકારો હતા એમાં ક્યાંય આવા વાત જોવા નથી મળતી. હવેનો જે આ નવો ટ્રેન્ડ આવ્યો છે કે સ્ટેજ ઉપરથી બફાટ કરો, હું આને બફાટ જ કહીશ. અને સ્ટેજને આ બદનામ કરવાની એક રીત છે. આ પવિત્ર સંસ્કૃતિનો સ્ટેજ હતો અને છે. ડાયરાની શરૂઆત જ હું તમને કહું કોણે કરી. ડાયરાની શરૂઆત આપણા રાજ સીતાપુરના જોરદાર જે હતા સાહિત્યકાર મનુભાઈ ગઢવી, એમે સૌથી પહેલો મુંબઈમાં ડાયરો કર્યો અને એનું નામ ડાયરો રાખ્યો. એમે એ ડાયરાઓ રહ્યા પહેલા છે થતા, પણ ડેલીએ થતા, જેમ નાની નાની જગ્યાઓ ઉપર જે બેઠક થતી એને ડાયરો કહેતા હતા. પણ જે સ્ટેજ ઉપર જે ડાયરો આવ્યો, જે કલાકાર તરીકે સ્ટેજ ઉપર બેસે બધા સામે આવે, અને આ ડાયરાની શરૂઆત મનુભાઈ ગઢવીએ કરી હતી, ત્યારે એ પણ વિચારતા હશે એમનો જ્યાં હાથમાં હશે અહીંયા કે આ ડાયરાને ક્યાં સુધી, આ કયા સ્ટેજને ક્યાં સુધી લઈ ગયા, સંસ્કૃતિને ક્યાં મૂકી દીધી. અને આ રીતની જે કોમેન્ટો આવવા માંડીને આ રીતનું બફાટ કરવાનો વાત છે. બીજી વાત એ છે કે અમુક કલાકારો પાસે ડાયરાથી સંપત્તિ વધી મારા ખ્યાલથી, અને ત્યાર પછી એને મદ આવી ગયો, એવો ઉપદ આવી ગયો કે હું તો ભાઈ હવે મારે ક્યાં એવી બધી જરૂર છે.
એટલે એને સારામાં સારી ગાડીઓ લઈને ફરવા માંડ્યા. મોંઘા જે વાત છે કે પોતાની ગાડી લઈને આવે ને પૈસા એવા લે અને લોકો પણ એને બોલાવતા ને આ કોમિક કે જે કઈ હોય લોક સાહિત્ય એ પીરસે. પણ જે આ વાત છે એ અતિ ગંભીર છે. હવે સ્ટેજ ઉપર જે બફાટ કરવાનો ચાલુ કર્યો છે કલાકારોએ, માં સરસ્વતીનું જે સ્થાન છે, કલાકારી કરવી અને લોક સાહિત્ય, સંતવાણી, ડાયરા, ભજન આ બધાની એક દુનિયા હોય છે, એના એક ચાહક વર્ગ હોય છે. તો આ લોકોએ જે કરવાનું ચાલુ કર્યું છે પ્રવૃત્તિઓ ડાયરાના સ્ટેજ ઉપરથી, એ વ્યાજબી નથી. આ રીતે સ્ટેજ બદનામ થતો જશે અને લોકો એમની વાતને પકડે અને એનો વિવાદ કરે અને વિરોધ કરે. આવું બોલે છે શું કામ? એને ક્યાં આવું બોલવાની જરૂર છે? એટલે આ વિવાદિત પહેલાથી રહ્યા છે અને છે. બાકીના કલાકારોની વાત કરી તો એ બધા પણ જે પૈસાના મદમાં જેની આવક વધી ગઈ, ડાયરાના તારીખો વધી ગઈ કે ચાલો લોકો બોલાવવા માંડ્યા અચાનક કે ભાઈ આટલા રૂપિયા થશે તો જ અમે આવશું, અને આ લોકોના ભાવ વધ્યા છે અને એના કારણે એમનો બફાટ પણ વધ્યો છે. એમની જીભ ઉપર હવે કાબુ રહ્યો નથી. એના કારણે જ આટલો બધો જે સંસ્કારી વર્ગ હતો જે ડાયરા સાંભળતા હતા, એની બદલે પોલિટિશિયનો અને એક ચોક્કસ વર્ગ, આ બધા જે હકારા દેકારા કરનારા છે, પૈસા ઉડાડનારા છે, આ વધી ગયા છે. અને એ જ આ બધા કલાકારોને ટોલ કરે છે. ટોલ જરીકે જો ભૂલ કરશે કલાકાર સ્ટેજ ઉપર જઈને તો એનું આવી બન્યું સમજજો, પણ એમને આવું બોલવાની જરૂર નથી, કારણ કે એમની પાસે લોક સાહિત્યનો સ્ટોક જ નથી, અનુભવ જ નથી, લેસન પાકું નથી. કોઈ પણ કલાકાર, ચાહે ચારણ હોય, ગઢવી કે પછી ઇતર કોમ કે ગમે તે કોમનો આ અધિકાર છે જે સ્ટેજ ઉપર સારું પીરશે તો એને બધા સાંભળવાના છે. પણ એ બફાટ કરશે તો પ્રજા નહીં સહન કરે, કારણ કે આ શું થયું? આવું જ થવાનું છે. અને આનો અંત પણ આવો આવે નહીં અને સંસ્કૃતિ જળવાઈ રહે એ દરેકની જવાબદારી છે. એટલે તો મોટા મોટા કલાકારો હવે ભીખુદાનભાઈ ગઢવી જેવાએ પણ વિદાય લીધી કે હવે હું પ્રોગ્રામ નહીં કરું. આ રીતે જો બધા જ સારા સારા કલાકારો પછી એમ કહેશે કે ભાઈ હવે આ સ્ટેજ અમારા લાયક નથી રહ્યો. સમરસિંહભાઈ સોંઢા જે ભજનીક છે એમને પણ આવી કોમેન્ટ કરી કે ભાઈ આ ક્યાં જવા બેઠ્યું, આ શું થવા બેઠું છે? એટલે સંસ્કૃતિના જે સાચા ચાહકો છે, માં સરસ્વતીના પુત્રો છે, એમને ચોક્કસ દુઃખ થયું છે. દુઃખ એક બાજુ નથી, બંને બાજુ છે. સાંભળનારો વર્ગ પણ એવો થયો અને બોલનારો પણ વર્ગ એવો થયો. જી સમ્રાટભાઈ. રાજુદાનભાઈ, વાત કરીએ આપણે, આ તો ઠીક છે. હવે આમાં બે ભાગ થઈ ગયા છે જે રીતે હું જોઉં છું એ રીતે, કે ડાયરાના કલાકારો અલગ છે, સંતવાણીના કલાકારો અલગ છે. અને ખાસ કરીને જે આ વિવાદમાં સપડાતા હોય છે મોસ્ટ ઓફ ડાયરાના કલાકારો જ હોય છે. સંતવાણીના કલાકારોની આપણે વાત કરીએ, શરૂઆતથી લઈને વાત કરીએ તો નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, લક્ષ્મણ વારોડ, પછી પરસોત્તમ પરી, શૈલેષ મહારાજ, રામદાસ ગોંડલિયા, આવા અનેકો કલાકારો. અત્યારની પેઢીની વાત કરીએ તો અત્યારની પેઢીમાં ઓસમાનભાઈ મીર, એવા ઘણા બધા કલાકારો છે કે જેઓ આવા કોઈ વિવાદમાં પડતા જ નથી. એનું કામ કરે છે, ખરેખર એ સ્ટેજને શોભાવે તેવું કામ છે. જ્યાં સુધી લક્ષ્મણ બાપુને હું નજીકથી ઓળખું છું, લક્ષ્મણ બાપુ જયારે કાર્યક્રમમાં ક્યાંય પણ જતા હતા તો એક કલાકાર તરીકે નતા જતા, એક સંતવાણીના આરાધક તરીકે જતા હતા. અને એને ઘણા બધા સ્ટેજ ઉપરથી વાત પણ કરી છે. અને એ હંમેશા જે નાના વર્ગના લોકો છે, જે નાના કલાકારો છે, એને ઉપર લઈ આવવાની કોશિશ પણ કરતા હતા. હવે વાત રહી અત્યારે ડાયરાની, તો ડાયરો શા માટે વિવાદનો મધપૂડો બને છે ને સંતવાણીમાં આવું કેમ વિવાદ નથી જોવા મળતો? આ બંને વચ્ચે તફાવત કેમ લાગે છે? મને એવું લાગે છે કે આમાં કદાચ હું બોલીશ તોય પણ વિવાદ થાય એવી વાત હું કરીશ કે જ્યારથી મોરારી બાપુની કથામાં કલાકારોને સ્ટેજ મળવાનું ચાલુ થયું, સમજો, ત્યાર પહેલા એ કથાકારો ખુદના નિવેદનો ક્યારેક વિવાદિત બનતા હતા ને એ પણ ટ્રોલ થતા હતા. લોકોની વચ્ચે એમનો વિવાદ ને સરકારનો ને જે કઈ હોય એ બાબતો વિવાદિત બનતી હતી. અને મોરારી બાપુ પણ આ ઘણીવાર પોતાની ભાષાના કારણે આવો ભોગ બન્યા છે. પબુભા માણેકને લઈને જે બન્યું હતું એ આ બધાએ જોયું છે. એ રીતે જે કલાકારોને મોરારી બાપુ જે સાચવ્યા એમાંના આખી છે પલટન, ટૂંકમાં ગેંગ એમની એ માણસોની જે જેટલા કલાકારોને સાચવી રહ્યા છે મોરારી બાપુ, એ બધાના કલાકારોની આ જે છે ટોળકી, એની આ છે મયાભાઈ આહિરે, એમાં અનેક કલાકારો છે. મોરારી બાપુ સ્ટેજ આપે છે, સારી બાબત છે,
મોરારી બાપુ પોતે હવે ભાષા ઉપર કંટ્રોલ કરી લીધો છે, એટલે એ તો વિવાદમાં નથી આવતા. પણ હવે જે કલાકારો છે એ વિવાદમાં આવે છે ને જે ના બોલવાનું બોલે છે, એનું કારણ એટલું જ છે કે એમની પાસે સાહિત્ય નથી, ઓછું છે, અને ક્યાં એનો અભ્યાસ જે કરવો પડે એ નથી કરતા. જે પહેલા સાહિત્યકારો હતા એમને પોતાને આગળ આવતા વર્ષો વીતતા હતા. સમજો તમે જે સંતવાણીના કલાકારો છે એ સંતવાણી સતત 3-4 કલાક એક ધારા જે તે ભજન બધા જ ગાય, સાખીઓ બધી જ ગાય, બધી મોઢે હોય, કંઠસ્થ હોય. ઘણા તો પ્રજ્ઞાચક્ષુ, તમે કીધું લક્ષ્મણ યાદી કરી તો લક્ષ્મણ બારોટ પણ પ્રજ્ઞાચક્ષુ હતા. ટૂંકમાં એમને ચક્ષુ નહોતા, પણ એ ભજનો બધા મોઢે, સાખીઓ બધી મોઢે, એને બીજી વાત કરવાની જરૂર જ ના પડે. સમજો તમે, એ સારી વાત સ્ટેજ ઉપર કરે અને ભજન કરે. એવી રીતે જે ડાયરો છે એમાં ડાયરામાં ગીતો, લોક સાહિત્ય ઘણું પીરસી શકી, ઘણું જો કલાકો સુધી તમે બોલી શકો. શું કામ બોલી શકો? કે માં સરસ્વતીની કૃપા હોય તમારી પાસે, એનું જાજુ બધું જ્ઞાન હોય. સમજો સ્ટેજ ઉપર જે તે ચડી જાય છે ને જે તે ગાવા મળે છે, અને પોતાની અંગત વાત, ઘણી વાર તો એવું છે કે ચકલા કોઈ દી બાદ ન બને. આ બધું શું છે? આ બધું સ્ટેજ ઉપર ના સારું લાગે, ઉભા થઈને ગાવું, નાચવું, આ બધો જ પ્રકાર જે રહ્યો એ બધો પ્રકાર જે ચલણમાં આવ્યો અને લોકોએ સ્વીકારી લીધો, પણ અંતે એનો અંત આવો જ હતો. આ જે પૈસા ઉડાડવાનું, ઉભા નાચે માઇક લઈને ગાય, આ વસ્તુ પહેલા હજી તે બિહારી તમે જુઓ ડાન્સ રાખે એ લોકો, અને એ છોકરીઓ નાચતી હોય એની ઉપર લોકો પૈસા ઉડાડતા હોય છે, અને એ લોકો એમની રીતે એવા બધા અશ્લીલ ગીતો પણ ગાતા હોય છે. એ સંસ્કૃતિ એમની છે. આપણી સૌરાષ્ટ્રની અને ગુજરાતની આવી સંસ્કૃતિ નથી. આપણી બહુ મર્યાદાવાળી, એમાં સૌરાષ્ટ્ર તો ખાસ કરીને આખો બારવટિયાનો મુલક હોય એ ટાઈપનું, સંતોનું ને આવું બધું નેટવર્ક ધરાવે છે ને એ સ્ટેજ આ બગાડીને બેઠા છે. આ લોકોને ખબર નથી. બીજી વાત એ છે કે જેમની પાસે નામ થઈ ગયું છે, જે કલાકારનું નામ થયું છે ને, એ એક હું આ તમારી ચેનલ ઉપર પહેલી જ વાર કહી રહ્યો છું, અને એ વાત બિલકુલ સત્ય છે કે જે કલાકાર ફેમસ થયા, દાખલા તરીકે દેવાજભાઈ આહિર હોય, કે હકાભાઈ હોય, કે મયાભાઈ હોય, કે કીર્તિદાન ગઢવી હોય, આ બધાને ક્યાંક ને ક્યાંક રાજનેતાઓ સાથે ધરોબા છે. રાજનીતિ બહુ ગમે છે, અને એ પણ મોટા કથાકારની નીચે રહી છે, અને ક્યાં એ જે ઘરાના છે એની જોડે આ સંબંધો રાખે છે, અને એમને ક્યાંક ટિકિટ લેવી છે. સુરતનો આ જે વિવાદિત ડાયરો રહ્યો, જ્યાંથી આ બનાવ બન્યો, ત્યાં એ જે મિથાલી બિયાવલી આવી, જે ગાયિકા હતી, એ બહારની છે, ત્યાં એને બનાવવામાં આવ્યો. લોકસભામાં કે ધારાસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલી, બરોબર. એટલે આ રાજનીતિ સાથે આ કલાકારોનો સંબંધ વધી ગયો છે. એમનો સંબંધ શેની હારે હોવો જોઈએ? સંસ્કૃતિ સાથે હોવો જોઈએ, લોક સાહિત્ય સાથે હોવો જોઈએ. એની પાસે વિશાળ સાહિત્ય હોવું જોઈએ કે આવી બધી ટિપ્પણીઓ, ટીકા ટિપ્પણીઓ સ્ટેજ ઉપર કરવાની જરૂર જ નથી. સરસ મજાનો કાર્યક્રમ આપે, સારું બોલે, તો એને પોતાને એમ થાય કે મને ઓછો સમય આપ્યો, લોકોને એમ થાય કે વન્સ મોર થાય, ભાઈ વધુ બેસો તમે. આવું અમે જોયેલું છે. સવાર સુધી ડાયરાઓ માંડ્યા છે, ઊભું થવાનું કોઈ નામ ના લે. પ્રજા પણ એકદમ આમ સરસ રીતે, અને સારા સંસ્કરણની વાતું, અને જે વાતું જે સૌરાષ્ટ્રની રસદાનને લઈને બધી આવે, દુલાભાઈ કાગના ભજનો આવે ને એમાં ત્યાગની ને બલિદાનની ને આવી વાતો હોય ને, એની બદલે અત્યારે ટેક્સની વાતો ક્યાંથી આવે? આ લોક સાહિત્ય છે. આ હસવાનું માધ્યમ નથી. સમજો તમે, આપણે સત્તાની જે મસ્કરી કરીએ તોય વાત ખોટી છે, ને કોઈને આ રીતે બોલીએ, ટીકા ટિપ્પણી કરી તોય સમજ બહારની વાત છે. ટેક્સ એમની માયાભાઈની, અને માયાભાઈ જેવો હોય, પણ માયાભાઈએ જે હાસ્ય કલાકારની ભૂમિકા ભજવવાની હતી એ સ્ટેજ ઉપર નથી ભજવી શક્યા. ક્યાંક ને ક્યાંક એમને રાજનીતિમાં જવું હોય એવું લાગી રહ્યું છે, અને પ્રયત્નો પણ આ લોકો કરી રહ્યા છે. હવે બીજી વાત એ છે, હું તમને કહેવા જઈ રહ્યો છું, એ તમને જાણીને ચોંકી જશો કે આ કલાકારો એટલી સંપત્તિ બનાવીને બેહી ગયા છે, કારણ કે વિદેશોમાં બહુ કાર્યક્રમ કરે છે, અને ત્યાંથી જે પૈસા, જે બ્લેક મની ને એ બધું પણ થતું હોય છે આમાં, અને એના કારણે એટલા બધા સંપત્તિવાન થઈ ગયા છે કે એ લોકો ટેક્સના સકંજામાં આવેલા છે બધા. અને ક્યાંક ને ક્યાંક એવું પણ બની રહ્યું છે કે આ લોકો હવે આ પૈસો બચાવવા માટે રાજનીતિનો સંગ કરી રહ્યા છે, એમના વખાણ કરી રહ્યા છે,
એમની ફેવરનું બોલી રહ્યા છે. એટલે ક્યાંક રાજનીતિ હારે હવે કલાકારો સંકળાઈ ગયા. એમને ખબર છે કે આટલી બધી સંપત્તિમાં અમારે પચાવવી ભારે પડશે. ક્યાંક ને ક્યાંક અમે સરકારનું નહીં બોલી કે અમે સરકારનું નહીં ખેંચી તો અમારું જે કંઈ છે એ બધું એ ખેંચશે, અમારું ખુલ્લું પાડશે. આવા બધા ડર આવી ગયા છે અને આ લોકોએ આવી સંપત્તિ ભેગી કરેલી જ છે. એટલે પોતે ગુનેગાર છે. જેમ ચોર હોય એ અડધી રાતે નીકળે તો એને પોલીસનો ડર હોય, કોઈ જોઈ જશે એવો ડર હોય, એમ આ કલાકારો ખરેખર જો સ્ટેજ ઉપર બેઠા હોય તો એની પાસે સાહિત્ય હોય, એ નિર્ભય હોય અને સારી વાત કરવામાં ડર ના હોય અને એનો કોઈ વિવાદ ના હોય, લોકોને ગમતી વાત હોય છે. પણ આવી વાતો જે કરે છે અને જે ટોલ થાય છે અને પછી એ રાજનીતિનો પલ્લો પકડી લે છે અને ક્યાંક ને ક્યાંક એમના સંતાનોને કે અથવા એ પોતે રાજનીતિમાં પ્રવેશ કરી લેતા હોય છે. આવું ફિલ્મી જગતમાં હતું. મુંબઈમાં જે તે કલાકારો ગોવિંદાથી લઈને બધા જ રાજનીતિમાં સાંસદ ને ધારાસભ્યને કંઈક ને કંઈક એ પોસ્ટ લઈને બેસી ગયા હતા. એમની પાસે સંપત્તિ એટલી હતી. એટલે ટેક્સની વાત હોય ને તો ટેક્સમાં લગભગ બધા ચોર છે. તમે ખોલવા જશો તો બધા ખુલશે. એક નહીં, આવા અનેક વસ્તુ છે કે એમાં ટેક્સ ચોરી થાય છે. કોઈને કે એવો એટલો બધો દેશપ્રેમ ફાટી નીકળતો નથી. એ કોકની માટે વાત કરે, પોતાના માટે તો એ બધું કઈ ખમું નમૂનો કરતા જ હોય છે. એટલે આ રીતે ટેક્સ ચોર તો લગભગ બધા જ નીકળે અને એ છાતી ખોલીને દેખાડવાની વસ્તુ નથી. એ તો ઈમાનદારી તો અંદરના લક્ષણ હોય. એ જે કઈ ઈમાનદાર હશે એ ટેક્સ ભરતા હશે. પણ એ કક્ષાએ તમે પહોંચ્યા એ પહેલા શું હતા? લગભગ કલાકારના તમે જીવન ચરિત્ર જોશો ને તો હાવ ગરીબાઈમાંથી આવેલા હશે. તમે ગમે તેને પૂછી શકો છો. કારણ કે કળા રહીને એ ગરીબાઈમાંથી જ જન્મતી હોય છે. કોઈ અમીરો તો પૈસા આપીને ખરીદી લે, પોતાના દીકરાને કલાકાર બનાવી લે, એવું નથી હોતું. આ જે સરસ્વતી એને જ વરે છે જે ગરીબાઈમાંથી આવેલો હોય છે. પછી એ લક્ષ્મીનો કુંવર બની જાય છે અને પછી એની પાસેથી સરસ્વતી વહી જાય અને આ શબ્દો બોલાવ્યા ને એ લક્ષ્મીએ બોલાવ્યા છે. ટેક્સના કોઈનું અપમાન કરવું, કોઈના વખાણ કરવા, આ બધું હતું જ નહીં. એટલે ક્યાંક સરસ્વતી આ કલાકારો પાસેથી હટી ગઈ છે અને હવે લક્ષ્મીનો વારો આવ્યો છે અને એ લક્ષ્મીમાં રાચી રહ્યા છે. એના કારણે આ બધા બનાવો બને છે. જી રાજદાનભાઈ, મને એક પંક્તિ યાદ આવે છે કે માયા કાળી નાગણી બચ્ચા પોતાના ખાય, જો એમાંથી કોઈ ઉગરે ને તો મોટો મણિધર થાય. એટલે માયા જે છે ને એ માયા સારાને માયા વીખી નાખે અને માયાભાઈના મોઢે પણ આવું બોલાવી શકે એવી માયા હોય. પરંતુ એક ગઢવીના દીકરા તરીકે તમે સાહિત્ય ચારણ ગઢવી તો એવું કહેવાય છે કે ભાઈ એના મોઢામાં સરસ્વતીનો વાસ હોય. હવે એક ગઢવીના દીકરા તરીકે પહેલાના સમયમાં ભીખુદાન ગઢવીની આપણે વાત કરી કે કાનજીબુટા બારોટ છે, ભીખુદાન ગઢવી છે, એવા ઘણા બધા આપણા લોક સાહિત્યકાર થઈ ગયા. એને ક્યારેય એક કટ્ટરવાદને લઈને ક્યારેય નિવેદનો ન થયા. હંમેશા એ લોકો સનાતન સંસ્કૃતિની વાત કરતા હતા, પણ એક શું કહેવાય કટ્ટરવાદને લઈને ક્યારેય વાત નથી કરતા. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળે છે કે ડાયરામાં માત્ર ને માત્ર કટ્ટરવાદી એક જાતિને, એક ધર્મને ટાર્ગેટ કરી અને એવી જ રીતે સામે રાખે કે જાણે એ કાલે આપણે ઉપર ચડી બેસે ને આપણે ખતમ કરી નાખશે. તો એક ગઢવીના દીકરા તરીકે, એક ચારણના દીકરા તરીકે, એક શું કહેવાય આ વસ્તુ બધી જાણનાર તરીકે તમે શું માનો છો? ખરેખર આવું થવું જોઈએ? કેમ કે સામે જે પ્રેક્ષક છે એ હજારોની મેદની ત્યાં બેઠી હોય ને હજારોની મેદનીમાં કોણ કઈ ધર્મમાંથી, ક્યાં જાતિમાંથી આવે છે એ તમને કેવી રીતે ખબર પડશે? અને તમે જો આ રીતે કોઈને જાતિઓમાં કે ધર્મોમાં બાંટવાનું કરો તો પછી ક્યાં અંશે યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. વસ્તુ સારી પીરસવાની, એટલે કે લોક સાહિત્યમાં એટલી બધી વાતો ભરી છે. એમાં માણસાઈ જીવે છે, માનવતા જીવતી હોય છે, દયા જીવતી હોય છે, કરુણા જીવતી હોય છે. દયા, દાન, ધર્મ આ બધું જ એક બાજુ ઊભું હોય છે. એનો માત્ર અત્યારના કલાકારોને અભ્યાસ નથી. જરૂર પૂરતું જે શીખી અને આવી જાય છે કે બે ચાર સફાકરા બોલી જવા, બે ચાર આવા લોક સાહિત્યના બોલી જવા ગીત, બે ચાર છંદ બોલી જવા, આટલું જ જાણતા હોય અને તમે સ્ટેજ ઉપર આવી જાઓ એ હવે બીજી વાત એ છે કે ચારણ ગઢવી જે કઈ લોક સાહિત્યકારો છે એમાં જે વડીલો છે, આ ચિલ્લો જે વર્ષો સુધી વિવાદમાં નહોતો,
બધાને જ ખબર છે કે પહેલાના કલાકારો કોઈ દિવસ આવા વિવાદમાં સપડાયા નથી. શું કામ? એમની પાસે પૂરતું સાહિત્ય હતું, એ વર્ષોનો એમનો અભ્યાસ હતો, અને એ જે ફીરસી રહ્યા હતા એ લોક ઉપયોગી હતું, લોકોને તો કામની વસ્તુ હતી, લોકોને ગમતું. હવે ગમતું નથી ને વિરોધ કેમ થાય છે? એનું કારણ છે કે આમને એ જાણતા જ નથી, જે બોલવાનું જ નથી, એ સ્ટેજ ઉપર એ બકવાસ કરવાનો નથી. આ સરસ્વતીનો વેડફાટ જે કરી રહ્યા છે એના કારણે એના પરિણામ ભોગવી રહ્યા છે કલાકારો. અને એ એવું વિચારી રહ્યા છે કે અમે હવે લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર કે પછી જે કઈ હોય એમાંથી અમે એવા વક્તા બની ગયા છીએ કે હવે ધીરે ધીરે અમે ભાષણ આપીને સ્ટેજ ઉપર જઈને, આવો પ્રયોગ એક અમારા એક ગઢવીએ બહુ સારી રીતે કરેલો, મોદી મોદી મોદી, અને મોદીની આખી કેસેટ વગાડતા હતા અને સ્ટેજ ઉપર રહેતા હતા. બધાને ખબર છે એ કલાકાર કોણ છે, એવું નામ નહીં લઉં, પણ એ કલાકારે જાણે ભાજપનો ઠેકો લીધો હોય. પછી એ કલાકાર ઉપર એક બે આવા જે વાણી વિલાસના કેસ પણ થયા, અને પછી આમ થોડા ધીરા પડ્યા છે. પણ જે લોકોએ નક્કી કર્યું છે એમનો સ્ટેજ એમે ક્યાં મેળવવો ને એ ખબર નથી. તમને હું વાત કરું કે જો રાજકીય વ્યક્તિઓ એટલે કે સીએમ આવતો હોય કે કોઈ મોટા પ્રધાન આવતા હોય તો એનો નાનો એવો સ્ટેજ હોય અને એ પબ્લિક ભેગી કરી રાખે, જકડી રાખે, એ હાટું થોડાક સમય માટે કેટલાક કલાકારોનો ઉપયોગ આ રાજનેતાઓ બોલાવીને કરાવે કે ભાઈ આવો તમે. એટલે આમને તો જાણે એમના ટટ્ટુ હોય એમ જવું જ પડે કે ભાઈ મને તો સીએમએ બોલાયો, મને પ્રદેશ પ્રમુખે બોલાયા, મને આમે બોલાયો, મને આમે બોલાયો. એટલે આ કલાકારો સીધા જાય અને એ અહીંયા બેસી જાય, એનું બધું તૈયારી કરેલું હોય, એટલું તબલા નાન તેન પેટીને લઈને બેસી જાય ને એના ગુણગાન ગાવા માંડે. અને એ કઈ પ્રજાને લેવા દેવા ન હોય, કારણ કે એ તો સભા સાંભળવા આવી હોય મોદીની, કે અથવા જે તે સત્તા હોય એની સભા સાંભળવા આવી. આવો ઉપયોગ થતો હતો. આવી રીતે વિદ્યાર્થીનો પણ ઉપયોગ થતો હતો એ સ્ટેજ ઉપર. હવે કથાના સ્ટેજ ઉપર જે ડાયરાના અને લોક સાહિત્ય કલાકારોનો ઉપયોગ થવા માંડ્યો છે. તમારી કથામાં દમ હોય, તમારી કથામાં તમારે જેમ હતા ભાઈ પાંડુરંગ શાસ્ત્રી, એ બોલતા તો એમની કથામાં કઈ કલાકારો આવીને બોલતા નહોતા, એ પોતાની પાસે જેટલું હતું નોલેજ, એના કારણે બધા સ્વાધ્યાય પરિવારને આખો ઉભો કર્યો. એવી રીતે જ ડોંગરેજી મહારાજ કથા કરતા હતા. ડોંગરેજી મહારાજ કોઈ દિવસ કોઈ બીજા કલાકારને બોલાવીને એમને કે ઘડીક મને ટેકો દે. ટેકો દેવાનું કારણ એક જ છે કે કાં એમની કથામાં એ રસ નથી પ્રજાને, અથવા એમની કથા જે પીરસી રહ્યા છે એમાં કઈ દમ નથી, અને આ કલાકારો દ્વારા એમની કથાઓ ટકી રહે અથવા પ્રજાને નવું ચેન્જ મળે. હવે આખો હાર્દ જે કથાનો હતો એ મોરારી બાપુએ બદલી નાખ્યો, અને મનોરંજનનો હાર્દ જેમ હોય, જેમ કથા તમે કરો એટલે બસ હળવા થાવ એવી વાત છે. એમની ફિલોસોફી જેવો હોય, આપણે એમને વખોડવા નથી માંગતા. મહાન સંત ને સારા માણસ છે, આપણે માની છીએ જે હોય, પણ આ એમની નીચેના જે બધા કલાકારો હોય કઈ શીખ્યા જ નહીં એમની પાસેથી. મોરારી બાપુ પાસેથી મયાભાઈ શું શીખા? ટેક્સ વિશે બોલવાનું શીખા કે લોક સાહિત્ય કોઈ મોટા ભીખુદાન જેવા પાસેથી શીખા કે મારે સ્ટેજ ઉપર જઈને શું બોલવાનું છે? પોતાની ભાષા ઉપર જ્યારે કાબુ ના રહે ત્યારે સમજવું કે તમારી પાસેથી સરસ્વતી હટી ગઈ છે. અને આ લક્ષ્મી આ નિવેદનો ગમે એટલા રાજનેતા કરે, કાલ બદલી જાય, અથવા હું આટલી રોજગારી આપીશ ને પછી નથી આપતા, આ બધું તો એમને કરવાનું છે, કારણ કે એ તો એ જ છે. તો તમે કલાકારો જે તમારો સ્ટેજ લઈને આવો છો, એ લોકોનો વિશ્વાસ લઈને આવો છો કે કલાકાર બોલતો હોય એ આપણે નથી જાણતા, પણ કે ઝવેરચંદ મેઘાણીનું જે સૌરાષ્ટ્રની રસધાર છે એની વાત કોઈ કલાકાર કરે, માની લો કે, તો એ માની જ લે કે આવું ઇતિહાસમાં હશે, આટલો બધો વિશ્વાસ રાખે છે. તો પછી કલાકારોએ વિચારવું જોઈએ કે અમે રાજનેતા નથી, અમે આવા માણસ નથી, આજ બોલ્યા ને કાલ ફરી જશું. આપણે તો વર્ષોની વાતો કરી રહ્યા છીએ, ઇતિહાસની લોક સાહિત્યની વાતો કરી રહ્યા છીએ, એમાં ક્યાંય ભેળસેળ ના હોવી જોઈએ. એટલે શું બોલવું અને કેમ બોલવું, ક્યારે બોલવું, અને સામે જે પ્રજા છે એ વિચારતી હોય છે, સાંભળતી હોય છે. હાવ તમે આ રીતે કરશો તો શું થશે આ સ્ટેજનું? એટલે મારા ખ્યાલથી જો આ જ રીતે જે તે ભાષણો આપવા હોય તો આ લોક ડાયરાનું જે મંચ છે એ સ્વેચ્છાએ એ લોકોએ છોડી દેવું જોઈએ, અને ના છોડે તો જે આ સંસ્કૃતિને ઈચ્છતા હોય એવા કલાકારો, એવા લોકોએ કહી દેવું જોઈએ કે બાપુ હવે તમે સ્ટેજ ઉપર ના આવો,
તમારું ભાષણ કે તમારું કંઈ અમારે સાંભળવું નથી. તમારી પાસે લોક સાહિત્ય હોય, કોઈ સારી વાત હોય તો સ્ટેજ ઉપરથી રજૂ કરો, બાકી નહીં. એટલે આયોજકોને પણ હું વિનંતી કરું છું કે આયોજકોએ ખાસ ધ્યાન રાખે, કારણ કે આ જે વિવાદ થયો એ ડાયરાના આયોજક મારા ખ્યાલથી જયરાજભાઈ ગઢવી હતા, જે રિટાયર્ડ થયા અને એના ઓલામાં કાર્યક્રમ થયો હતો. એટલે તેમે પણ ધ્યાન રાખવા જેવું છે. કલાકારોને સ્ટેજ ઉપર જાય પહેલા સ્પષ્ટ સૂચના આપે, કારણ કે હવે સ્ટેજ ઉપર જતા પહેલા કલાકારને આપણે કલાકાર ઉપર વિશ્વાસ ગુમાવી ચૂક્યા છીએ. પહેલા જેવા ગેરંટી વાળા કલાકાર નથી કે સ્ટેજ ઉપર જાય એટલે કાંઈ ફેર ના પડે, સરસ મજાનું બોલશે અને સાચું જ બોલશે. હવે સ્ટેજ ઉપર જાય પહેલા કલાકાર શું બોલે, ક્યારે વિવાદ થાય, કોણ શું પકડી લે, ક્યારે કોનું બોલશે ખરાબ કે સારું, આ બધી વાતોનું કોઈ નક્કી નથી. એટલે માટે સ્ટેજ થી ઉતરી જવું સારું, આવું જો પીરસવું એને કરતા તો. એટલે જેને સરસ્વતી વહી અને ઓઠે હોય એમને આ વાતનું ખરેખર ધ્યાન રાખવું પડશે. અને કલાકાર તરીકે રહેવું હોય તો ડબલ સ્ટાન્ડર્ડ નહીં ચાલે. કા રાજનીતિમાં જાઓ અને કા સ્ટેજ ઉપર રહો. રાજુદાનભાઈ, પણ છે ને બીજી વસ્તુ પણ સામે આવે છે કે ભાઈ જે પ્રેક્ષક ગણ છે એને પણ એવું જ જોઈએ છે જેવો કલાકાર પીરસે છે. એટલે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ જે લોકોને જોઈએ છે એ કલાકારો પીરસે છે અને કલાકારો જે પીરસે છે એ જ લોકોને જોઈએ છે. એટલે ઘણી વખત આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે અમુક ઘણા બધા ફિલ્મો આવતા હોય તો મારફાડ વાળા જેટલા ફિલ્મો હશે ને એ સુપર હિટ હશે. એટલે આ લોકોને ચકલા કોઈથી બાજ નો બને યાર એવા ડાયલોગો છે, બરોબર. પછી ઘણા બધા એવા ડાયલોગ્સ છે એ બધા ગમે છે, એને પંચ લાઈનો આવી બધી ગમે છે. એ લોકો જે આજકાલના છોકરાઓ છે એ પંચ લાઈનોને સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ ઉપયોગ કરે છે. તમે સમજો, કલાકાર સારી વાત પીરસશે તો પ્રજામાં એની અસર પડશે અને એ પ્રજા સુધરશે ને. આમને તો આ સ્ટેજ થી આ જે પ્રેક્ષકો એને બગાડવા છે, સમજો તમે. એને આવી જ વાત કરવી છે અને એ વાતમાં લઈ જઈ અને આ કલ્ચર છે આખું, જે આપણું હિન્દુસ્તાનનું, આપણું જે કઈ લોક સાહિત્યનું જે કલ્ચર છે, આપણું ગુજરાતનું કલ્ચર છે, આપણા સૌરાષ્ટ્રનું કલ્ચર છે, આ બધાને તો એમને નામશેષ કરી નાખવું છે. કારણ કે એનો અભ્યાસ કરીને તો એ પોતે આવ્યો નથી. અભ્યાસ કરીને આવ્યો સોશિયલ મીડિયાનો. એને ખબર હોય કે આ ચકલા કોઈથી બાદ ન બને, આ બધા કઈ ડાયલોગ આ કઈ અહીંયા જરૂર નથી. છતાં બોલવામાં આવે છે. એનું કારણ શું છે? એમને કોઈ બોલે કે કોઈ એમના વિવાદ હોય અંદર આંતરિક, કલાકારના વિવાદ હોય, અકાબા બોલ્યા કે મારા સમર્થનમાં બીજા કલાકારો આવશે તો હું એમના સમર્થનમાં જઈશ, આ શું છે? હવે આ લોકો એકતાની વાત કરે તો કેટલી ટકે મને સમજાવો. તમે એક તો બીડીના ધુમાડા કાઢતા હોય ને એમ કહો કે આવું ન ધૂમ્રપાન ના કરવું, તો કયો છોકરો એ શીખવાનો હોય? એટલે કોઈ પોતાને સુધરવાની વાત નથી. પોતાની પાસે જે કહેવાની છે સાચી વાત એ નથી. એની પાસે સરસ્વતી નથી. હું તો એમ કઉ છું કે આ રાજનીતિનો અખાડો ડાયરો બની ગયો છે. આ ડાયરા શબ્દ રહ્યો ને એ રાજનીતિનો અખાડો બની ગયો છે. ક્યાંક એમનો ચૂંટણી પહેલા ઉપયોગ થાય છે, ક્યાંક એમની કોઈક વાત કરવામાં ઉપયોગ થાય, ક્યાંક એકાબીજાની કોમને પાડી દેવામાં ઉપયોગ થાય છે, ક્યાંક આવી ટેક્સ જેવી બાબત. આ ટેક્સ વાળા ધ્યાન રાખશે, તમારે ક્યાં આવું બોલવાની જરૂર છે? તમે ટેક્સ ભરો કે ન ભરો, આખો વિભાગ પડ્યો છે. કાલ સવારે તમે બીજું કંઈક બોલશો તો એ સહન નહીં કરે પ્રજા. તમે જેમ આવે એમ જવા દો, ભળ્યો જે ઘંટીમાં કે નાખો, જે દળાતું એ ભલે દળે, એમ નહીં હાલે. સરસ્વતીનો આ સ્ટેજ છે. હું તો હજી કહું છું કે સંસ્કૃતિના રક્ષકો હોય તો એમને સમજી જવું જોઈએ. અને બીજી વાત એ છે કે હમણાં એવી પણ વાત આવી કે બધા કલાકારો એક થઈ ગયા અને એમાં અમુક કોમેન્ટો આવી, વિડીયો આવ્યા, અને બધા કલાકારો હવે કોઈ દિવસ ડાયરો ન કરે ને આવી કોમેન્ટો થઈ એમના વિશે. એ બધા એક થાય ને એ બધું આવું થાય ને આવું બધું શું છે? આમાં શું એકતા હોય શું હોય? એમને જે મેસેજ દેવાનો છે કલાકારોનો એ સાચો પહોંચાડી નથી શકતા લોકો સુધી, તો બીજું તો શું હોય? એટલે આ રીતે સંસ્કૃતિનું જે રીતે નિકંદન નીકળી રહ્યું છે, ડાયરાના નામે સંસ્કૃતિના મુજરા ચાલી રહ્યા છે, આ બધા જ બંધ થવા જોઈએ હું તો કહું છું. અને આ જે કરી રહ્યા છે એ સંસ્કૃતિનું નુકસાન કરી રહ્યા છે, નહીં કે એનો ફાયદો. તમારી પેઢી જો આવા વખાણ કરશે ને ખાલી દેખાડા કરશે ને પૈસા ઉડાડશે ને તો આ જોશે. એને આગળની વાત જે છે એ જાણવા નહીં મળે. પહેલાના બારવટિયા કેવા હતા, પહેલાના સુરવીરો કેવા હતા, પહેલાના દાનવીરો કેવા હતા, પહેલાના સંતો કેવા હતા, આ વાત જાણવા નહીં મળે.
આસારામની વાત જ જાણવા મળશે અને પછી એ લોકોય બગડશે અને તમે તો બગડેલા છો, પણ હવે તો પ્રજાને શું કામ બગાડો છો? ડાયરા સામે એટલી પબ્લિક વચ્ચે જઈને શું કામ તમે કોઈ? હવે હું તો એમ કહું છું કે આકાભાઈએ જયારે ખેડૂતો વચ્ચે પ્રોગ્રામ કર્યો હતો એ ક્યાં કરવાની જરૂર નથી. ખેડૂતો એમની સમસ્યા લઈને બેઠા, અહીંયા તમારા ડાયરા કરીને એટલે મનોરંજનની અંદર આને ના લઈ જાઓ. આ મનોરંજન નથી, આ તમારો ઇતિહાસ છે. આ તમારો ઇતિહાસ સ્ટેજ ઉપરથી રજૂ થતો હોય ને ત્યારે ગંભીરતા હોવી જોઈએ. જે ગંભીરતા નથી આ લોકો લેતા, એના કારણે તો આ હેરાન થાય છે. પોતાની ખમીર પોતે કોણ છે, શું છે એ બાબતે સતત ભૂલતા જાય છે. જાતના જે સંગઠન કરવાની ભાવના હોય, જે વાતથી લોકો ભેળા થતા હોય, એની બદલે નોખા થાય ને પછી બાજે. અને આ કકળાટ રહ્યો એ લોકો જોશે. અને સંસ્કૃતિનું જે રીતે સ્ટેજ અત્યારે બગડી રહ્યું છે, એ બે હાથ જોડીને વિનંતી છે કે સરસ્વતીના આરાધકો, તમે હેમંત ચૌહાણને જુઓ, કોઈ દિવસ સ્ટેજ ઉપર આડું ઓળું બોલ્યા? એમની પાસે એટલા બધા ભજન છે કે ભજન ગાય ને એમાં ટાઈમ ના મળે. એટલે આવું બધું બોલવાની જરૂર જ ના હોય. અને જે કંઈ તમે જાણો છો એને તમે આટલા વર્ષોથી જે વાર્તાઓને મનમાં ધરબી છે, યાદ રાખી છે, એ પીરસો અને પ્રજાને સારું પીરસશો ને તો પ્રજાનું આઉટપુટ સારું આવશે. સમજો તમે, આ પ્રજાએ આમને જવાબ દીધા છે, એ પ્રજાને બગાડી કોને? એમ જ બગાડી કે એમને સંસ્કૃતિની હરખી વાત નથી કરી, તારે એમને ટોલ કરે છે ને. એટલે અત્યારનું મીડિયા છે એ જોઈને તમે એ દિશામાં ફંટી ના જાઓ. આ સ્ટેજને તમે વગોવો મૂકી દો, આ સ્ટેજને તમે મુજરો બનાવો મૂકી દો, આ સ્ટેજને તમે બગાડવો મૂકી દો. કારણ કે કેટલાય કલાકારો હજી તૈયાર થાય છે બચારા, એમનું ભવિષ્ય શું રહે છે? એમની આબરૂ, ટૂંકમાં એ કલાકારની એક ઇમેજ હોય છે. પ્રાણલાલ વ્યાસ હતા તો અમારે સુરેન્દ્રનગર આવે પેલા તો માણસોની નિરંજન પંડ્યાના ભજન હોય તો સવાર સુધી માણસો બેહરે, અને નિરંજનભાઈની જે જમાવટ હોય. હવે આવું ક્યાં રહ્યું છે? મને સમજાવો જોઈએ. હવે તો અહીંયાથી શીખીને જાય બહાર ડાયલોગ બોલે છે. કારણ કે ડાયલોગ બાજી સ્ટેજ ઉપર થવા માંડી છે. અને આ કલાકાર નવો આવ્યા ભાઈ, એમે તો હવે હિન્દી ગીતો, ગઝલો અને પ્રેમની વાતો ને એવું બધું, આપણે શૌર્ય રસ અને સૌંદર્ય અને આ બધી બાબત છે જ આપણી પાસે, આપણી મર્યાદામાં છે. એ એમને આવડતી નથી, એટલે એ લોકો હિન્દી પિક્ચરના ગીતો ગાતા હોય છે, ક્યાંક એ ટાઈપની બધી કવાલીઓ કરતા હોય છે અને લોકોને ઉશ્કેરતા હોય છે, એવા ભજનો ગાતા હોય છે. અને આ જે કંઈ ચાલી રહ્યું છે અત્યારે, એ બિલકુલ સ્ટેજ માટે ખરાબ છે. કલાકારનું તો જ્યારે ખરાબ થવું હશે અથવા જે કંઈ થવું હશે એ થશે, પણ આ જે સરસ્વતીનું જે આ માતાજીનું સ્ટેજ છે એને બદનામ કરી રહ્યા છે આ લોકો. આભાર રાજુદાનભાઈ, અમારી સાથે જોડાવા બદલ, આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા બદલ. કે જે રીતે માયાભાઈ આહિર નો વિવાદ ચાલી રહ્યો છે, એમાં વિવાદમાં કીર્તિદાન ગઢવીએ પણ સાથ પુરાવ્યો છે અને સમર્થન આપ્યું છે. સાંઈરામ દવે હોય, ગીતાબેન રબારી હોય, ઘણા બધા કલાકારો છે જે ગુજરાતમાં પ્રચલિત નામો છે. એ તમામ લોકો તેમને સમર્થન કરી રહ્યા છે. સાથે સાથે અનેક લોકો જે છે એનો વિરોધ પણ કરી રહ્યા છે ને એવું આક્ષેપ કરી રહ્યા છે કે ડાયરેક્ટલી માયા આહિરે એવો દાવો કર્યો છે કે જે રેશનનું અનાજ ખાય છે અને જે ટેક્સ નથી ભરતા, એ લોકો હવે સવાલ પૂછતા થઈ ગયા છે સરકારને, પોલીસ તંત્રને. પરંતુ અમે પણ તમને જણાવી દઈએ કે ભારતમાં એક પણ એવો વ્યક્તિ નથી, નાનું બાળક હોય, એક દિવસનું પણ બાળક હોય કે પછી જે મરણ પથારી પડેલો વૃદ્ધ હોય, તમામ લોકો ટેક્સ ભરી રહ્યા છે. ટેક્સના બે પ્રકાર છે. એક પ્રકાર છે જીએસટી, એ જીએસટી નો પણ ટેક્સ હોય છે અને ઇન્કમ ટેક્સ પણ હોય છે. એટલે બે પ્રકારના ટેક્સ હોય છે અને ટેક્સ બંને પ્રકારે ભરી રહ્યા છે. અને જે રીતે સ્ટેજ ઉપરથી બફાટ કરવામાં આવ્યો, એ બફાટને તમે કેવી રીતે જુઓ છો? રાજુદાન ગઢવીએ જે વાત કરી એ વાતથી તમે કેટલા સહેમત છો કે અસહમત છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.